अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। So in this current life, our mind, speech and action is not in our control because of it is the effect of our previous birth cause. So our whole life is totally mechanical. Even though we take a breath is also not in our independent power. If it is independent power, we cannot sleep. Yes or no? Yes. Yes or no? Yes. So the breath is already, it's an automatic system. It is not in our control. So with the help of the breath, mind, speech and action is work. So maybe they are dependent or independent. They depend on each other. આપણા મન વચન કાયા જો આપણી પાસે શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ ના હોય, જો આપણી પાસે સ્વતંત્ર શક્તિ હોત તો રાતે ઊંઘ ના આવે. રાતે કોણ લે? પછી આપણે લેતા હોય જાગવું પડે ને, પણ આપણે લેતા મીન્સ શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ આપણી પાસે નથી. રાઈટ એ રોંગ? ઇવન તો અનકોન્શિયસ હોય તો પણ બ્રીથ ચાલુ છે, મીન્સ ઇટ્સ નોટ અવર પાવર. Right? It's an automatic system. It's a automatic system. Right? तो ब्रीथ લેવાની ઇન્ડિપેન્ડન્ટ પાવર ના હોય તો જે બ્રીથ ને આધારે આ માઇન્ડ સ્પીચ અને એક્શન ચાલે છે એમાં આપણી ફ્રીડમ હોઈ શકે? એમાં સ્વતંત્રતા હોય ના હોય? છતાં આપણે માનીએ છીએ કે હું વિચારું છું, હું બોલું છું, હું કરું છું, क्या तो पेलो बोले छे, पेलो करे छे, मानिए छे ने. So it's a right belief or wrong belief? That's it. Wrong belief नाम अज्ञान. अज्ञान थी राग द्वेष, राग द्वेष थी संसार. संसार कोई चलावतो નથી, આપણી અજ્ઞાન ચલાવે છે. કોણ ચલાવે છે? જો આપણી શક્તિથી શ્વાસ લેતા હોત ને તો રાતે ઊંઘ ના આવે. રાતે કોણ લે? પછી બોલતા નથી બધા. ઊંઘી ગયા પછી કોણ લે? દિવસે આપણે લઈએ છીએ કે ઓટોમેટિક લેવાય છે? તો રાતે એટલે આ શ્વાસ લેવાની ઇન્ડિપેન્ડન્ટ પાવર આપણી પાસે નથી. પાવર હોવો અને ઇન્ડિપેન્ડન્ટ હોવો એમાં આસમાન જમીનનો ફેર છે. સમજાય છે? તો શ્વાસ લેવાની સ્વતંત્ર શક્તિ આપણી પાસે નથી. બરાબર છે? તો આ જે શ્વાસને આધારે આ માઇન્ડ સ્પીચ અને એક્શન જે વર્ક કરે છે, શ્વાસના ડિપેન્ડ ઓન, રાઈટ? તો એમાં સ્વતંત્રતા હોય? થોટ, સ્પીચ અને એક્શનમાં આપણી પાસે ફ્રીડમ હોય? આમાં નથી. એ પ્રૂવ થઈ ગયું. હવે આગળનું ચેપ્ટર લઈએ છે, પાછું નહીં આવવાનું. આમાં હોય? હા ના, જે હોય ફાઇનલ બોલજો. કન્ફ્યુઝ ન કન્ફ્યુઝ. છતાં આપણે માને છે હું વિચારું છું, હું બોલું છું, હું કરું છું, પેલો બોલે છે, પેલો કરે છે, તો કહીએ છીએ ને આપણે એ રોંગ બિલીફ છે કે રાઈટ બિલીફ છે? ના, દુનિયા ચાલે છે એનાથી રોંગ બિલીફ થી. રોંગ બિલીફ હોય રાજ્યો થાય કે નહીં? રાઈટ બિલીફ હોય તો રોંગ બિલીફ થી ચાલે છે. આપણી પાસે જન્મતાની સાથે માતા પિતા સિલેક્ટ કરવાની પણ ફ્રીડમ નથી. યસ કે નો? જન્મતાની સાથે ભાઈ બહેન સિલેક્ટ કરવાની પણ ફ્રીડમ આપણી પાસે નથી. યસ કે નો? રહેવાનું ઘર જન્મતાની સાથે મળે છે ફ્રીડમ? જન્મતાની સાથે ધર્મ મળે છે ફ્રીડમ?
જન્મતાની સાથે જે પણ મળે છે નો ફ્રીડમ. જન્મતાની સાથે બ્રીથ મળે છે નો ફ્રીડમ. જન્મતાની સાથે બોડી મળે છે નો ફ્રીડમ. યસ કે નો? ફ્રીડમ છે? જન્મતાની સાથે જે સંજોગો મળે છે એ કયા આધારે મળે છે? વોટ ઇઝ ધ રીઝન બિહાઇન્ડ? ફ્રીડમ નથી, કોઝ શું છે? પાસ્ટ લાઈફના કોઝ એની અત્યારે ઇફેક્ટ મળે છે અને ઇફેક્ટ ની અંદર આપણી પાસે ફ્રીડમ ના હોય પણ તો દુનિયા ચાલે છે ને અજ્ઞાનતાથી કે અમારી પાસે પાવર છે, ફ્રીડમ જો માને જરૂર. એટલે આ દુનિયા અજ્ઞાનતા જ ચાલે છે, જ્ઞાનથી ચાલે છે. અને જેને જ્ઞાન થયું એ જન્મ મરણ ચક્રમાંથી અને અજ્ઞાનીઓ ક્યાં રહે? આ દુનિયા એના જે ચાલે છે. પાકું? જેને સાચું જ્ઞાન થાય એ શું થઈ જાય? જે અજ્ઞાન હોય એ જ આ ચક્કરમાં સમજાય છે. હવે અજ્ઞાનીઓ પોતાની જાતને સ્માર્ટ માને. શું માને? ના સમજાય. એ સ્માર્ટનેસ ઓફ જ્ઞાન છે કે અજ્ઞાન છે? કેટલું ફની સ્ટેટમેન્ટ છે. સ્માર્ટનેસ ઓફ અજ્ઞાન એને આપણે શું માનીએ છીએ? ના. ફસાઈ રહ્યો છે. કુદરત કહે છે કે માણસ છે ને જીવતો છે ત્યાં સુધી મારી સંપત્તિ, સત્તા, સાધનો, સંબંધો કેટલા વધ્યા એ ગણે છે માણસ. ને ઉપરથી કુદરત શું કહે છે કે આના શ્વાસોશ્વાસ કેટલા બાકી છે એ ગણે છે. ના સમજાય? ના સમજાય ને? કુદરત તમારા શ્વાસોશ્વાસ બાકી કેટલા છે એ ગણે છે ને માણસ સંપત્તિ ગણે છે. સમજાય છે કે નથી સમજાતું? સમજાય છે કે નહીં? માણસ સંપત્તિ ગણે છે અને કુદરત શ્વાસોશ્વાસ ગણે છે કે એને ક્યારે લેવા જવું. ભૂલતા નથી બધા. કુદરતનું એક જ કાનૂન છે કે આ દુનિયામાં જન્મેલો પ્રત્યેક જીવ છે એની પાસે કશું જ એની ઓનરશીપનું નથી, બધું જ મેં આપેલું છે. શું કીધું? જન્મ્યો ત્યારથી એની પાસે કશું નથી માલિકી તરીકે, અને મરી જાય ત્યાં સુધી કશું એનું ઓનરશીપ નું નથી. જો ઓનરશીપ નું હોય તો કેરી ફોરવર્ડ થાય. ઓનરશીપ નું હોય તો પણ ઓનરશીપ નું નથી, કઈ થાય કેરી ફોરવર્ડ? કુદરત એવું કહે છે કે એને જે કંઈ આપ્યું છે, માતા પિતાથી મારીને આખી લાઈફમાં જે કંઈ આપું છું, ઓનલી ફોર ટુ યુઝ ઇટ. શેના માટે આપું છું? અને માણસ શું સિક્કો મારે છે? સમજાય છે મારી વાત? આ મન વચન કાય આપણે માલિક છે. આ આપણું ડિસિઝન છે. આ બોડી મળ્યું આપણું ડિસિઝન છે. આ મનુષ્યનું બોડી કયા ઇન્ગ્રેડિયન્ટ્સ થી બનેલું છે? કોમન ઇન્ગ્રેડિયન્ટ્સ ઇન ઓલ હ્યુમન લાઈફ, ઇન ઓલ હ્યુમન બોડી. એને ઇન્ગ્રેડિયન્ટ્સ રો મટીરિયલ કહેવાય. શું કહેવાય? કે આ મેડિસિનનું રો મટીરિયલ શું છે એ બધામાં કોમન હોય. કરેક્ટ? એમાં બધા જ હ્યુમન લાઈફનું ઇન્ગ્રેડિયન્ટ્સ કોમન કયું છે? આઈ એમ ટોકિંગ અબાઉટ ધ બોડી, નોટ ઇન્ડિવિડ્યુઅલ. પૃથ્વી, પાણી, વાયુ, અગ્નિ ને આકાશ, જેને પંચ મહાભૂત કહે છે. સાંભળ્યું છે કે નથી સાંભળ્યું? તો હુંકારો કરજો પાછા. આમ સ્તબ્ધ ના થઈ જશો પૂતળાની જેમ. એક્ટિવ રહેજો. શું રહેજો? હું એ મારા સત્સંગ છે ને કન્વર્ઝેશન ના છે, લિસન ના નથી, એટલે પ્રવચન નથી કરતો, ઉપદેશ નથી આપતો. મારે કોમ્યુનિકેશન જોઈએ. શું જોઈએ? હા, તમે સાંભળોનું બોલું એવું ના હોવું જોઈએ. એ તો ટીવીમાં એવું હોય છે, બોલતા નથી. અને કથામાં એવું હોય. ખ્યાલ? આપણે ત્યાં કથા નથી, અહીંયા કોમ્યુનિકેશન છે. શું છે? એટલે આપણને ખબર પડવી જોઈએ કે આ જગતમાં આપણી પાસે ફ્રીડમ ક્યાં છે.
નથી શ્વાસ લેવાની ફ્રીડમ, નથી વિચારવાની ફ્રીડમ. જો હું મારી સ્વતંત્ર શક્તિથી વિચારતો હોય તો પછી હું એવું ના કહું કે આવો વિચાર મને કેમ આવ્યો. બોલું, આવો વિચાર ના આવવો જોઈએ, આવો વિચાર જ કરવો જોઈએ, એવું કેમ બોલું છું? કારણ કે એના ઉપર મારી ફ્રીડમ નથી. ફ્રીડમ હોય તો હું બોલું જ નહીં કોઈ દિવસ. રાતે ઊંઘી ગયો, નક્કી કર્યું કે મારે 10 વાગે સુઈ જવું છે, પથારીમાં સુઈ ગયા, પછી માઇન્ડ બંધ થઈ જાય, ચાલુ રહે કે મારે તો ઊંઘી જવું છે. હું કંટ્રોલ નથી કરતો એનો. ઊંઘી તો બંધ ના થઈ જાય મને. કેમ? આપણે તો ઊંઘી જવું છે. આપણે છે કંટ્રોલર. જો કંટ્રોલર હોય તો આપણે જેવું ઊંઘી જઈએ સ્વિચ ઓફ થઈ જવું જોઈએ. એવું થાય છે? આ લાઈટ કેવું ઓફ કરીએ છીએ એવું આ ઓફ થાય છે. મીન્સ આપણે માઇન્ડના કંટ્રોલર. કંટ્રોલર હોય તો સ્વિચ આપણી પાસે હોય છે. સેકન્ડ, સ્પીચની સ્વિચ આપણી પાસે છે. પછી એવું ના કારણ કે મારે તો બોલી ગયું. આપણે આખી લાઈફમાં બોલ્યા છે કે મારાથી નતું બોલવું પણ બોલાઈ ગયું. એમને કહેવાય તો એક્ઝામ એમની ચાલે છે. યસ પ્લીઝ. હું તમારું જ પસંદ પૂછું છું. એના હોલ લાઈફ તમે એવું બોલ્યા છો કે મારે નતું બોલવું પણ બોલાઈ ગયું. Why? Because you totally realize like it. But if you are controller then it means you are not controller. You prove itself. You prove itself. तुमने पति खबर पड़ी, it's okay, it is good, but you are not controller. You prove it by yourself. जो मारो कंट्रोलर હોય તો મારાથી કઈ બહાર જેવું લાગે, બહારથી ના નતું બોલવા જેવું. હું કંટ્રોલર છું તો પછી હું કહું હું નક્કી કરું એમાં થાય ને પછી. ઇટ ઇઝ નોટ મેટર ઓફ એનાલિસિસ, ઇટ ઇઝ મેટર ઓફ કંટ્રોલ. તો છે આપણે ના બોલવું હોય તો એ બોલી જાય છે, બને છે લાઈફમાં સો મેની ટાઈમ્સ. અને જે બોલવું હોય એ નથી બોલાવતું એ પણ ખબર છે સો મેની ટાઈમ્સ. ઇટ ઇઝ અ નોર્મલ થિંગ ઓર ઇટ સ્પેશિયલ થિંગ? નોર્મલ થિંગ. ઇટ પ્રૂવ ધેટ કે વી આર નોટ કંટ્રોલર ઓફ અવર સ્પીચ. ઘણું બધું બોલવું હોય ના બોલાય, અને ઘણું બધું ના બોલવું હોય તો બોલી જાય. પશ્ચાતાપ કરવાનો પ્રશ્ન નથી પૂછતો હું. કંટ્રોલ છે કે નહીં એ મારું સાયન્સ અત્યારે મારો પ્રશ્ન છે. બોલવું જોઈએ ના બોલવું જોઈએ મારો પ્રશ્ન છે કે સ્પીચ ઉપર કંટ્રોલ છે કે નહીં. ધેટ ઇઝ માય ક્વેશ્ચન. છે થોટ પર નથી, સ્પીચ ઉપર નથી, એક્શન ઉપર છે. થર્ડ ક્વેશ્ચન, એક્શન ઉપર આપણી ફ્રીડમ છે? What you say? Yes, no? બધા કોપી છે. તમે અવેર હો તો કંટ્રોલ હોય છે, તમે અવેર ના હો તો તમારા એક્શન પર બી તમારો કંટ્રોલ નથી. અવેર રહેવાની કોણ ના પાડે છે? અવેરનેસ. આપણે કોણ ના પાડે છે? કોન્શિયસનેસ તમારી. પણ કોણ ના પાડે છે એમ પૂછ તમને. અરે કોઈ ના પાડે છે કે નથી એમ કહું છું તમને કે આપણા એક્શન્સ પર બી આપણો કંટ્રોલ નથી. તમે કહો હું એ તો કહેવા માંગુ છું કે આપણો કંટ્રોલ નથી. એવો કોઈનો કંટ્રોલ એના કન્ડિશન કયા ઉપર હશે? આપણો નથી. ચાલો એક એક્ઝામ્પલ છે આપણું પોતાનું, પણ કોઈનો હશે ખરો? લોજિકલી આઈ આસ્ક ધ ક્વેશ્ચન. આપણે કંઈ પણ બોલવું હોય, કંઈ પણ એક્ટ કરવું હોય તો સર્કમસ્ટાન્સીસ જોઈએ? યસ ઓર નો? જોઈએ. Who create the circumstances, good or bad? Who create the circumstances in our life, good or bad?
કોણ સંજોગો ઊભા કરે છે આપણા જીવનમાં સારા અને ખરાબ કે જેના આધારે આપણે બોલવું પડે છે અથવા તો એક્ટ કરવું પડે છે? ખૂબ પ્રિય કોણ એટલે મેં પોતે ગયા જન્મમાં કંઈક કર્યું છે. પાછું ગયા જન્મ લાયા? મેં આ જન્મ પૂછ્યું, ગયા જન્મ પૂછ્યું? આ જન્મમાં સંજોગો કોણે ઊભા કર્યા? કઈ બી નાખેલા છે એટલે ઊંઘ્યા ના જતા. બી નાખ્યા છે માટે ઉભ્યા, તો પછી એક્સેપ્ટ કરી લો ને કે આખી દુનિયા જે કંઈ કરે છે એ ગયા અવતારના કર્મનું ફળ છે. પછી ગોળ ગોળ ના બોલો, બેમાંથી એક એક્સેપ્ટ કરો. તમારી વાત બરોબર. પછી એમાં ઇન્ડિવિડ્યુઅલ પ્રશ્ન આવે. ઇટ્સ અ મેટર ઓફ law of nature is applicable to any living being creature either they believe it or not. કુદરતનો કાનૂન બધાને કેવો લાગુ પડે? ના માને તોય અને માને તોય. કુદરતનો કાનૂન તમારી માન્યતા ઉપર આધાર રાખતો નથી. They have to punish Lord Rama, Krishna and Mahavira because of his cause. Yes or no? Yes, yes. તો ભાઈ એ applicable for all છે કે for some of them છે? Every religion, every. That's it. So it's a law of nature. It's not law of individual person or not law of religion. It's a law of. If I am not believe, this is my individual ignorance, but the law is there, and they work as it is. Still I am not understand. Still they work as it is. Right or wrong? Right. If I am not believe, it's my ignorance. और लॉ ऑफ नेचर तो काम करवानो જ છે. નહીં માનું તો that's it. હું રિબર્થ ને નહીં માનું તો મારા કર્મો તો મારે ભોગવવાના જ છે. હું નહીં માનું તો એટલે મારો કહેવાનો મતલબ કે આ દુનિયા દરેક વ્યક્તિની અજ્ઞાનતાથી ચાલે છે ને પેલા એના અજ્ઞાન શું છે સમજવું પડશે. એને જો અજ્ઞાનને જ જ્ઞાન માને છે, શું માને છે? પછી શું થાય? અજ્ઞાનને અજ્ઞાન સમજશે ત્યારે જ્યારે જ્ઞાનને જ્ઞાન માનશે ત્યારે. અને જ્ઞાન શબ્દ બોલું છું ત્યારે એને નોલેજ નથી કહેતો, એને સાયન્સ કહું છું. શું કહું છું? અને સાયન્સ પાછું લો ઓફ નેચર ઉપર ડિપેન્ડ છે, લો ઓફ રિલિજન ઉપર ડિપેન્ડ નથી. માટે ઇટ ઇઝ નોટ મેટર ઓફ ઇન્ડિવિડ્યુઅલ પર્સન ઓર ઇન્ડિવિડ્યુઅલ રિલિજન. ઇટ ઇઝ ફોર ઓલ લિવિંગ બીંગ ક્રિએચર. ના ખ્યાલ આવ્યો? હું જે વાત કરું છું એ યુનિવર્સલ ટ્રુથની વાત કરું છું, કોઈ ધર્મ સંપ્રદાય કે વ્યક્તિની વાત કરતો નથી. એની વાત કરતો હું તો વ્યૂ પોઈન્ટ કહેવાય. શું કહું? કે ભાઈ આ વૈષ્ણવનો વ્યૂ પોઈન્ટ છે, જૈનનો વ્યૂ પોઈન્ટ છે, બ્રાહ્મણનો વ્યૂ પોઈન્ટ છે, મુસ્લિમનો વ્યૂ પોઈન્ટ છે, ક્રિશ્ચિયનનો વ્યૂ પોઈન્ટ છે, એવું થાય. પણ હું તો લો ઓફ નેચરની વાત કરું છું અને વ્યૂ પોઈન્ટ કહેવાય. લો ઓફ નેચર બધા માટે જુદો હોય કે એક હોય? હે, એક જ હોય. હું ના બિલીવ કરું કે બિલીવ કરું, પણ કામ લાગુ પડે કે નહીં? હું ના માનતો ના લાગુ પડે? હું નથી માનતો, મારી અજ્ઞાનતા છે. કોની છે? સમજાય છે? એટલે વાસ્તવિકતા સમજો. પહેલું મેં તમને બિગિનિંગમાં સમજાયું કે જીવ માત્ર સુખને ખોલે છે. બરાબર છે? કોઈને દુઃખ પસંદ નથી. સુખ કોઈ જગ્યા બહાર છે? મેં બધા દાખલા આપીને પ્રૂવ કર્યું કે આ જગતમાં કોઈ પણ વસ્તુ, કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ સંપત્તિ કે કોઈ પણ સત્તામાં સુખ આપવાનો સ્વભાવ નથી. ઓનલી માય બિલીફ આઈ ફીલ હેપીનેસ એન્ડ અનહેપીનેસ, બટ નેચર ઓફ ધ થિંગ્સ is not give you the happiness. Yes કે no? એ સમજાયું કે ના સમજાયું? આ દુનિયામાં એક પણ વસ્તુમાં સુખ આપવાનો સ્વભાવ છે? કોઈ પણ એની છે? મેં પૈસાની વાત કરી દીધી. બરાબર છે ને? એક પણ વસ્તુમાં સુખ આપવાનો સ્વભાવ છે? દરેક વસ્તુ વ્યવહાર ચલાવવાનું સાધન છે. ઇટ ઇઝ ઓકે. પણ સુખ આપવાનું સાધન. અને જીવ માત્ર શેને ખોળે છે? સુખને ખોળે છે. સુખ તો છે નહીં. એટલે બર્થ ટુ બર્થ ફેલ જાય છે, કારણ કે છે નહીં એને માને છે.
આનું નામ અજ્ઞાન.